वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે એના બીજા એક એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓક્ટોબર મહિનો અને ગાંધીજી એ બંને એકબીજા સાથે જોડાયેલી બાબત છે. આ મહિનાના આ એપિસોડમાં આપણે ગાંધીજી અને અમદાવાદ એવા એક એપિસોડ વિશે અથવા એવા એક કામ વિશે વાત કરીશું. મુદ્દો એ છે કે આખી દુનિયામાં સાબરમતી કે સંત તરીકે જાણીતા ગાંધીજી મૂળે તો પોરબંદરના, પણ એ અમદાવાદ આવ્યા. આખા ગુજરાતમાંથી બીજું કોઈ શહેર નહીં અને અમદાવાદને જ કેમ પસંદ કર્યું, અને એમની તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર અમદાવાદ બની રહ્યું. આ અંગેની વિગતો ઘણી રસપ્રદ છે, પણ એને સંકલિત કરી અને આપણી સામે લાવી એ બીજા કોઈની પણ ડૉક્ટર માણેકભાઈ પટેલ સેતુએ. આજના એપિસોડમાં આપણે સાબરમતીના સંત મહાત્મા ગાંધી અને અમદાવાદ અને તેમના સંબંધો વિશે વિગતે જાણીશું માણેકભાઈ પાસેથી. નમસ્કાર માણેકભાઈ. માણેકભાઈ, આપ આ વિષયના અધિકૃત વ્યક્તિ છો કે ગાંધીજીએ અમદાવાદને કેમ પસંદ કર્યું, ક્યારે પસંદ કર્યું અને કેમ પસંદ કર્યું. પણ એ પહેલા મારે આપને પૂછવું છે કે આપને ગાંધીજીની બાબતોમાં રસ કેવી રીતે પડ્યો? મારો જરા વિદ્યાર્થી કાળ હતો, એટલે પ્રાથમિક શાળામાં એક વક્તૃત્વ હરીફાઈ હતી, ગાંધીજી વિષય હતો. એટલે એ સમયે હું સત્યના પ્રયોગો નામની ગાંધીજીની આત્મકથા હતી. એ આત્મકથા એક પાઠ્યપુસ્તકની માફક 2-3 વાર વાંચી ગયો અને એ સ્પર્ધામાં મેં ભાગ લીધો. એ વિદ્યાર્થીમાં ગાંધીજી એક મારા મગજમાં વસ્યા, દિલમાં વસ્યા અને અમદાવાદમાં આવ્યા પછી એકદમ પૂરેપૂરા વસી ગયા. અને જ્યારે મેં અમદાવાદ વિશે લખવાનું શરૂ કર્યું 93માં, તો અમદાવાદમાં તો બધા ઘણું બધું છે. બહુ ફર્યો. મંદિરો જોયા, મસ્જિદો જોઈ, સંસ્થાઓ જોઈ, પોરો જોઈ, બધું જોયું. પણ મને જો મનગમતું એક સ્થળ એટલે મહાત્મા ગાંધીજીનું સ્થળ હૃદયકુંજ. હૃદયકુંજમાં જ્યારે હું પગ મૂકું છું ને, તો મને એકદમ જ્યારે કોઈ ભગવાનના મંદિરમાં પધાર્યા હો અને શાંત તમને અનુભૂતિ થાય, એવી અનુભૂતિ મને હૃદયકુંજમાં થાય. અને પ્રાર્થના ભૂમિ પર એક ખાલી ખુલ્લા પગે પગ મૂકો અને એની ધ્વનિ વાઇબ્રેશન ઊભા થાય, અદ્ભુત વાઇબ્રેશન ઊભા થાય છે. એટલે પ્રાર્થના ભૂમિ અને હૃદયકુંજ મારા માટે અગત્યના છે. અને જ્યારે મેં કંઈ લખવાની શરૂઆત કરી ત્યારે, અને મારું જે પહેલું પુસ્તક જ્યારે બહાર પડ્યું અમદાવાદ કથા, તો એ અમદાવાદ કથા મેં જેને અર્પણ કર્યું એ મહાત્મા ગાંધીજીને. અને એક જ માત્ર મેં એમાં લખ્યું છે, ગાંધીજી મારા આઈડોલ છે. ગાંધીજી મારા માટેના એક પ્રેરણા મૂર્તિ છે. એક વાત હું કબૂલ કરું છું, ગાંધીજી મારા દિલમાં વસે, પણ મારા કપડામાં નથી વસતા. એટલે હું કપડાં ખાદી પહેરતો નથી, પણ મેં ગાંધીજીને સ્વીકાર્યા છે. હું ગાંધીજન નથી, પણ ગાંધી પ્રિય માણસ છું. ગાંધી પ્રિય માણસ. અને ગાંધીજીને એક મોટો ગુણ સાદગી એ મારા જીવનમાં મેં સ્વીકાર્યું છે. એ સાદગી એટલે કે આજની તારીખમાં મારા 20-25 વર્ષ જૂના કપડાં પણ જોવા મળે. ગાંધીજીનો બીજો ગુણ નાનો મોટો કાગળ વાપરવાનો છે. આજે પણ હું બધા જ પ્રકારના કાગળો આગળ પાછળ બધી જગ્યાએ વપરાય એવી રીતે વાપરું. એમની જે પેન્સિલો નાનો ગુણ હતો, આજે પણ નાની પેન્સિલના છેલ્લા ટુકડા સુધી 1 ઇંચ સુધી પણ હું વાપરું છું. એટલે જે સાદગી એમને જે હતી એ મેં સ્વીકારી છે. સર, અમદાવાદમાં ગાંધીજીના કયા સ્થળો? ગાંધીજીના જે સ્થળોની જ વાત કરીએ ને, ગાંધીજી મારા માટે અમદાવાદ છે. તો ગાંધીજીના જે સૌથી પહેલું સ્થળ જે કહેવાય, જેને પહેલી તો આપણે એ કરીએ કે એમને અમદાવાદ કેમ પસંદ કર્યું. ગાંધીજી માટે એમની ઘણી જગ્યાથી શેરોની, જ્યારે આફ્રિકાથી પાછા આવ્યા, દક્ષિણ આફ્રિકાથી, ત્યારે અમદાવાદમાં એમને બધી ઘણી ઓફરો મળી. પણ ગાંધીજીના આમ મનમાં એમ થતું કે મારું કોણ. એટલે કોઈ પણ માણસને પોતાનું
દિલથી ફરિયાદ થવી જોઈએ કે દિલથી આમ થાય કે મારું કોણ. તો અમદાવાદ એમનું ગુજરાત એમને માતૃભાષા હતી. માતૃભાષા એટલે ગુજરાત એમને પોતાની ફિલિંગ થાય, દિલથી ફિલિંગ થાય, ગુજરાત એમનું છે એમ લાગે. અને ગુજરાતમાં એ અમદાવાદમાં આવી ગયેલા હતા. જ્યારે અમદાવાદમાં પહેલા આવે ત્યારે 1886માં ત્યારે એસએસસીની પરીક્ષા આપવા માટે અમદાવાદમાં મેટ્રિકની પરીક્ષા અમદાવાદમાંથી જ એમને આપેલી. અને એ દરમિયાન અમદાવાદ એમને ગમેલું. અને એ સમયની જે વાત હતી, અમદાવાદમાં પરીક્ષા આપ્યા પછી પણ રોકાયા હતા અમદાવાદમાં. અને રોકાયા પછી અને પછી તો એમને યુરોપ ગયા, એટલે લંડન ગયા, અને પછી એમનો તો વ્યવસાય, પછી આફ્રિકા ગયા. પછી જ્યારે અમદાવાદ ગુજરાતમાં ઇન્ડિયા પાછા ફરવાનું એમણે નક્કી કર્યું. 1 વર્ષ એમણે ભ્રમણ કર્યું અને પછી એમને નક્કી કર્યું કે મારા ક્યાં રહેવું, આશ્રમ સ્થાપવો ને ક્યાં રહેવું. તો એમને મનોમન એમના શબ્દો જો આપણે વાંચીએ ને તો એમના વાંચવા જેવા શબ્દો છે કે એમને કેમ પસંદ કર્યું. અમદાવાદ ઉપર મારી નજર ઠરી હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો. અમદાવાદ પૂર્વે હાથ વણાટનું મથક હોવાથી રેડિયો કાઢવાનું કામ અહીં વધારે થઈ શકશે, સારી રીતે થઈ શકશે એ મારી માન્યતા હતી. ગુજરાતનું પાટનગર હોવાથી અહીંના ધનાઢ્ય લોકો ધનથી વધારે મદદ કરી શકશે એવી મારી આશા હતી. એટલે મેં અગાઉ કહ્યું મુજબ ગુજરાતીની ભાષાના કારણે, એના વેપારીઓના કારણે અને અહીં હાથ વણાટ થઈ શકશે એનો મૂળ મુદ્દો આ 3 મુદ્દા પર એમને અમદાવાદની પસંદગી કરી. બિલકુલ સાચી વાત સર. અને આપે એક પરિચય પુસ્તિકા લખી છે ગાંધી આશ્રમ અંગેની. ગાંધી આશ્રમ એક પ્રથમ પુસ્તક તમારું. આ પુસ્તકનું શું વિશેષતાઓ છે? જ્યારે હું ગાંધી આશ્રમમાં ફરતો ને ત્યારે એક એન્ટ્રન્સમાં એક નાનો ગેટની બાજુમાં ડ્રોઈંગ લખેલું હતું, ગાંધી આશ્રમ વિશેની પૂર્વ માહિતી. અને એ મુજબ હું આશ્રમ જોઉં તો કશું મળે નહીં, આ તો કયું આધારભૂત હોય એવું લાગે જ પણ નહીં. એટલે કોઈ પણ પર્યટકને આવે તો એને દિશા સૂચક તો હોવું જ જોઈએ કે એને ક્યાં જવાનું છે, કેવી જાતનું છે, કઈ જગ્યાએ કયું સ્થળ છે તો હોવું જોઈએ. એ દિશા સૂચક નહોતું. એટલે પછી મેં આખો આશ્રમ લગભગ 8 થી 10 વખત બધો આશ્રમ, લગભગ 60 વીઘાથી વધુ મોટો આ આશ્રમ છે. લોકોને તો એક નાની જગ્યા ગાંધીજીનું હૃદયકંજ જ જોઈએ છે. 60 એકરમાં આટલો 160 થી વધારે મકાનો છે. આટલા બધા મકાનો છે, મોટો આશ્રમ છે, મોટી જગ્યા છે, પણ કોઈને ખબર નથી. પણ જ્યારે ગાંધી આશ્રમ આવ્યો ત્યારે એ બોર્ડ જોયા પછી મને એમ લાગ્યું કે કંઈક કરવાની જરૂર છે, કંઈક કરવાની જરૂર છે. તો આશ્રમ બરાબર જોઈ લીધો. તો સૌથી પહેલાં મેં આમ જોયું તો ગાંધી આશ્રમમાં જે પાયાની જરૂરિયાત હોય ને, ટોયલેટ, તો ક્યાંય ટોયલેટ નહોતા. એટલે પછી મેં જરા અમૃતભાઈને પૂછ્યું કે આખો આવડો મોટો આશ્રમ છે ને ક્યાં કોઈ મકાનમાં ટોયલેટ નથી. તો ગાંધીજી એ વખતે સૌથી પહેલાં કોઈ સાદગીની વાત કરી હોય તો ટોયલેટ. આ મારું ઓબ્ઝર્વેશન છે. એ વખતે ગાંધીજીએ બેરિસ્ટર હતા, લંડનમાં રહેતા, તો સરસ મકાનની બાજુમાં જ ટોયલેટ બનાવ્યો હોય અથવા રૂમમાં ટોયલેટ બનાવ્યો, પણ એમને એવું નહોતું સ્વીકાર્યું. એમને એક ટોયલેટની પદ્ધતિ અખતરા કરી. પતરાની કેબિન બનાવવાની, નીચે ખાડો રાખવાનો, ખાડાની બાજુમાં રેતી રાખવાની, ટોયલેટ કર્યા પછી એ રેતી જાતે જ ખાડામાં નાખવાની. આ ખાડો ભરાઈ જાય એટલે ટોયલેટ, જે પતરાની કેબિનવાળું ટોયલેટ છે, પાછી જગ્યા બદલાય, અને આ પદ્ધતિવાળું ટોયલેટ ગાંધીજી આશ્રમ, સાબરમતી આશ્રમમાં હતું. અને આ ટોયલેટનો એક નમૂનો પણ હાલ ત્યાં છે. ગાંધી આશ્રમમાં આવનાર કોઈ પણ માણસ, પછી જવાહરલાલ નહેરુ હોય કે પછી ગમે તે મોટી વ્યક્તિ હોય કે ફોરેનર હોય, આ જ પદ્ધતિ મુજબ ટોયલેટનો ઉપયોગ કરવાનો. હવે સર, પેલી જે વાત મેં પહેલા પૂછી હતી કે અમદાવાદના ગાંધીજીને કયા સ્થળ અથવા ગાંધી વિચારથી શરૂ થયેલી સંસ્થાઓ? ગાંધીજી અમદાવાદમાં બહુ ફર્યા હતા. વાસ્તવમાં ગાંધીજીના પણ જે સંસ્થાઓની આપણે જો વાત કરીએ તો પહેલા કોચરબ આશ્રમ એમને સ્થાપ્યો. કોચરબ આશ્રમ સ્થાપ્યો. કોચરબ આશ્રમથી માઇગ્રેટ થઈને પછી સાબરમતી આશ્રમમાં આવ્યા. સાબરમતી આશ્રમ સ્થાપ્યા પછી જે આઝાદીની ચળવળ ચાલતી તો
સૈનિકો તૈયાર કરતા, શિક્ષકો તૈયાર કરતા, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું હતું, રાષ્ટ્રીય શિક્ષણ આપવું હતું. એટલા માટે ગુજરાત વિદ્યાપીઠ શરૂ કરી. પોતાના મેસેજ લોકો સુધી પહોંચાડવા હતા એટલે એમણે નવજીવન શરૂ કરી. પણ આ સમય દરમિયાન એક મિલ હડતાલ પડી. હડતાલના કારણે એમને પછી મજૂર સંઘ શરૂ થયો. મજૂર સંઘ થયો. આ 4 મુખ્ય સંસ્થાઓ કહેવાય. ઓકે. પણ હાલમાં અમદાવાદમાં આવતો કોઈ ટુરિસ્ટ ગાંધી આશ્રમમાં જ જાય છે, બીજે ક્યાંય જતો નથી. બીજી સંસ્થાઓ વિશેની બહુ ખબર નથી પડતી, વિદ્યાપીઠ વિશે પણ ખબર નથી પડતી. પણ જો સરકાર ધારે, કોઈ પણ વસ્તુ ધારે તો એક સર્કિટ, ગાંધી સર્કિટ જેવું એક સર્કિટ બનાવવામાં આવે અને ગાંધીજીના સર્કિટમાં આ 4 સંસ્થાઓને સાંકળી લેવામાં આવે તો અદ્ભુત કામ થાય. થઈ શકે એમ છે. અને કંઈ ના થાય તો ગામમાં વિદ્યાર્થીઓને, સ્ટુડન્ટને, સારાના વિદ્યાર્થીઓને સર્કિટમાં જો બતાવવામાં આવે તો બધું થાય. એકલો આશ્રમ ના બતાવો, આખી સર્કિટમાં વિદ્યાપીઠ બતાવો, નવજીવન પ્રેસ બતાવો, મજૂર સંઘ બતાવો, કોચરબ બતાવો. આ બતાવો તો બહુ સરસ થાય. સર, આપે એક પુસ્તક લખ્યું છે ગાંધીજી અમદાવાદને આંગણે. આ પુસ્તકની વિશેષતાઓ શું છે ખાસ? આ પુસ્તકમાં જે જરા હું વિચારતો હતો કે ગાંધીજી વિશે મારે કંઈક કરવું છે તો પેલું નાનું ગાંધી આશ્રમ વિશે પુસ્તક લખ્યું. પણ મારે કંઈક નવીન કરવું હતું. એટલે ગાંધીજી એક જો સમયકાળ હતો ને, ગાંધીજીના વિષયમાં જે કેમેરા નહોતા, એટલે એના વિશે મારે કંઈક લખવું હોય ને તો કેમેરા સાથેની વાત લખવી હોય, ફોટા સાથેની વાત લખવી હોય તો બહુ ફોટા નહોતા. પછી મેં કે જેટલી ગાંધીજી સાથેની ઘટનાઓ બની હોય, મને કહો ગાંધીજીના ખભા પર સાપ ચડી ગયો, આશ્રમમાં ચોર આવે તો ગાંધીજી કાંદતા હતા, ગાંધીજીને પૂતળી કેમ પડતા હતા, ગાંધીજી જે બધી ઘટનાઓ બની છે અમદાવાદમાં આશ્રમમાં, એ તો મારા લોકો સુધી લઈ જવી હતી. તો બધી જ ઘટનાઓના મેં ચિત્રો દોરાવ્યા. એક આર્ટિસ્ટ રાખ્યો, ચિત્રો દોરાવ્યા અને દરેક ચિત્રની નીચે એ ઘટનાનું વર્ણન લખું. પછી ચોરની વાત હોય, ગાંધીજીના સાપની વાત હોય, કોઈ પણ ઘટનાની હોય તો બધા ચિત્રો સાથેની ઘટના મેં રજૂ કરી છે. વાંચવું ઓછું, સમજ જલ્દી પડે. સમજ જલ્દી પડે એવી એક વિશેષતા. દુર્લભ પુસ્તકો જે ફોટોગ્રાફ હતા ને એ પણ આ પુસ્તકમાં મેં, અને મારે નવજીવન ટ્રસ્ટને ધન્યવાદ કહેવા જોઈએ, આભાર વ્યક્ત કરું છું કે આ જે ફોટોગ્રાફ છે બધા નવજીવને મને આપેલા છે અને એના લીધે આ ફોટો મારું એક સરસ પુસ્તક બને છે. કુલપતિ પણ એની નોંધ લીધેલી છે. આપે એક ફિલ્મ બનાવી છે સાબરમતી કે સંત, એના વિશે વાત કરો. સાબરમતી કે સંત, સાબરમતીમાં 2 સંત થયા છે વાસ્તવમાં. એક સંત નથી, પહેલો સંત હતો દધીચી ઋષિ, જેના હિસાબે આ ગામને તર્પણની, ડેડિકેશનની ભાવના ઉત્પન્ન થઈ હતી. એ ડેડિકેશન વાળી જ ભાવના બીજા સંતે એની બાજુમાં જ, નજીકમાં જ, પાછું એકદમ નજીકમાં ગાંધી આશ્રમ થયો. એટલે સાબરમતીના બીજા સંત, જે પોતળીવાળો સંત છે, જે મેસેજ પોતળીવાળા સંતનું કારણ, જ્યાં એમને આશ્રમ સ્થાપ્યો, આસ્થામાં રહીને જે આશ્રમની વેલ્યુ થઈ લોકો સુધી મારે પહોંચાડવી હતી. ફિલ્મ બનાવી, ગાંધી આશ્રમ રાખતો હતો, આમ ગાંધી આશ્રમ કહેતો, પણ સાબરમતી કે સંત એક વખત કવિતા હતી, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. આ પંક્તિ મને જરા હૃદય સુધી પહોંચી ગઈ હતી તો એ મારી ફિલ્મનું નામ રાખ્યું સાબરમતી કે સંત. આ ફિલ્મની પણ મને ગૌરવ સાથે કહું છું કે આ ફિલ્મમાં મને ગુજરાત વિદ્યાપીઠે ખૂબ સપોર્ટ કર્યો. ઇવન ફિલ્મની શરૂઆતમાં પહેલું જ વાક્ય એ લખાયું, ફિલ્મ રિલીઝ બાય ગુજરાત વિદ્યાપીઠ, પહેલું જ વાક્ય આ છે. અને એમાં કાંતો એટલે હાથ વણાટનો ચરખો, પેલું જે આવે છે હાથ વણાટનું મશીન આવે છે, એ પહેલું દ્રશ્ય છે. અને ગુજરાત વિદ્યાપીઠે મદદ કરી હતી. એમાં આ જે વિભાગમાં આપણે સ્ટુડિયો બેસ્યા છીએ, દ્રશ્ય શ્રાવ્ય વિભાગે ખૂબ મદદ કરી હતી. આ બધો જે સ્ટાફ છે ને ખૂબ મદદ કરી હતી. ઇવન કુલપતિ જે સમયના જે હોય એમને મદદ કરી. આશ્રમ સાથે, વિદ્યાપીઠ સાથે સાંકળીને જે ફિલ્મ બનાવી એનું નામ સાબરમતી કે સંત. એ ફિલ્મના આધારે બીજી ફિલ્મ બનાવી, એ ગાંધી એટ અહેમદાબાદ. એ ફિલ્મના આધારે પાછી ત્રીજી ફિલ્મ બની સ્વચ્છાગ્રહ. સ્વચ્છાગ્રહ એટલા માટેનો વાત કરું છું કે ગાંધીજીનો મુખ્ય 3 મંત્રો હતા
એટલે કાંતણ, સફાઈ અને પ્રાર્થના 3 વસ્તુઓ એમના 3 મંત્રોમાંથી સમૂહ સફાઈ એ સફાઈના મંત્રો પરથી સ્વચ્છાગ્રહ નામ પડ્યું છે. અને આ શબ્દ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શબ્દ આપેલો સર્જેલો શબ્દ છે સ્વચ્છાગ્રહ. અને એ ફિલ્મના આધારે ગાંધી 150ના નામે આ મારી ફિલ્મ. અને આ જે સાબરમતી કે સંત ફિલ્મ છે એની નિર્માણની પણ કેટલીક રસપ્રદ વાતો છે, જેમ કે એમાં ઓમપુરીનો અવાજ છે, ગાંધીજીના જ્યારે અમે આ ફિલ્મ બનાવતા તુષાર ગાંધીનો અવાજ છે. આ ફિલ્મ બનાવતા હતા આ વિદ્યાપીઠ સાથે અમે અમારા વોઇસમાં બનાવેલી. પછી ધીમન પુરોહિત એક આજ તકના પત્રકાર એટલે એ વખતના હતા, એ અમારી સાથે જોડાયા. પછી અવાજ મોટો લેવો જેનો દળદાર વજનદાર હોય એમાં 2 નામ હતા, નસરુદ્દીનનું નામ હતું અને ઓમપુરીનું નામ હતું. પણ એ વખતે અમે તુષાર ગાંધીનો સંપર્ક કર્યો અને તુષાર ગાંધીએ ઓમપુરી સાથે ડાયલોગ કરી આપ્યો અને એમને વોઇસ આપવાની તૈયારી બતાવી. અમારા માટે ગૌરવની વાત એ છે કે લાખો રૂપિયા આપવા કરતાં કોઈ અવાજ ના મળે તો ઓમપુરીનો અવાજ 1 પણ પૈસાનું પેમેન્ટ થયા વગર અમને મળ્યો હતો. બીજી વસ્તુ એક વાત છે, ગાંધીજીનો અવાજ એમને અમદાવાદમાં જે આપ્યો વોઇસ, એ વોઇસ પછી એમને છેલ્લી આ ફિલ્મ હતી. 7 દિવસ પછી તેઓ દેવલોક પામ્યા હતા ઓમપુરી. એટલે અમે એમને ઓમપુરીનો ફોટોગ્રાફ સાથે અમે નોંધ. બીજી વિશેષતા એ હતી કે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી એન્કર તરીકે કામ કર્યું છે. ત્રીજી વિશેષતા એ હતી કે ગાંધીજી તરીકે ઘણા ફિલ્મો કામ કરનાર દીપક અંતાણીએ ગાંધીજીનો વોઇસ આપ્યો છે. આ બધી વિશેષતાના કારણે ગાંધી સાબરમતી કે સંત ફિલ્મ વેલ્યુએબલ બની હતી, ઘણી વેલ્યુએબલ. ને ત્રીજું એક વાત એક વ્યક્તિ છે એ ગાંધીજીનો ડુપ્લિકેટ જેવો દેખાય. એ અમને એમને આ ફિલ્મમાં અમે એનો ઉપયોગ કર્યો એઝ અ મોડલ તરીકે. રેડિયો કાંતવામાં, સાયકલ ચલાવવામાં, દળનું દરવામાં એક મોડલ તરીકે ગાંધીજીનો ઉપયોગ કર્યો અને એ સરસ પાત્ર હતું. એટલે આ 4 વસ્તુથી ગાંધી એક અને આ બધાના કારણે એક નવી પાછી ફિલ્મ બની ગાંધી એટ અમદાવાદમાં ગાંધીજી. એમાંનું એક સરસ ઘટના પણ છે. ગાંધીજીના આશ્રમમાં એમની એક દીકરી રહેતી હતી. દીકરી એટલે એમની પોતાની દીકરી દત્તક લીધેલી દીકરી રહેતી હતી. એક વખત એ પ્રાર્થનામાં મોડી પડી તો કેમ મોડી આવી? તો એમને એમ કહ્યું કે માથાના વાળ ઓરાવા જતી હતી, એમાં 2 મિનિટ લાગી અને એટલે ચાલ અહીં આવો મારી પાસે. એટલે કાતરથી ગાંધીજી એના વાળ કાપી કાઢ્યા. હવે મારે આ ફિલ્મો લેવું હતું તો પછી મેં આશ્રમની એક દીકરીને પસંદ કરી અને એને પછી એના વાળ અગોથી કાપી કાઢ્યા થોડા અને પછી એને ફિલ્મમાં શૂટિંગમાં લીધા. તો આ એપિસોડ જ્યારે શૂટિંગ કરતો હતો ને ત્યારે એક્ઝેક્ટ બની હતું. પણ ગાંધીજી કોઈના વાર કાપે ને ફિલ્મમાં એક આ નેગેટિવ જેવું પોઈન્ટ દેખાય એટલે અમે જરા ફિલ્મમાં સમાવેશ નતો કર્યો. તમે પેલી બકરીવાળી ઘટનાની વાત કરો છો. હા, તો બકરીવાળી ઘટના આવે છે. ગાંધીજી અને બકરી તો 2 વસ્તુ આવે છે. ગાંધીજી ગાય ને ભેંસનું દૂધ નહોતા પીતા એટલે જ્યારે એમને હરસ થયા ને એટલે મુંબઈ બતાવવા ગયા. દલાલ સાહેબે એમ કીધું કે તમે અમારી દવા છે ને દૂધ સાથે લેજો. તો કસ્તુરબાએ એમ કહ્યું કે ગાંધીજી તો ગાય અને ભેંસનું દૂધ પીતા નથી તો શું કરવું, બકરીનું દૂધ પીવાય? તો દલાલ સાહેબે એમ કહ્યું હા દૂધ પીવાય. ત્યારથી ગાંધીજીએ બકરીનું દૂધ શરૂ કર્યું. હવે મારા બકરીને વાળું શૂટિંગ ગાંધીજીમાં બનાવવું એટલે હું રિક્ષામાં બકરી લાવે તો ગાંધીજીનું શૂટિંગ કરી દઉં. આશ્રમમાં ઝાડ નીચે બાંધી હતી, ઘાસ ખવડાવતા હતા ગાંધીજી. એટલે પેલા મોડેલવાળા ગાંધીજી ઘાસ ખવડાવતા, બધું આમ પરફેક્ટ શૂટિંગ ગાંધીજી જ કરતા હોય એવું જ થયું હતું. એટલે ગાંધીજીની બકરી એની એક બહુ સરસ ઘટના છે. બાપુ કી બકરી. હા, બાપુની બકરીમાં અમદાવાદના બેરોનેટ ચીનુભાઈના ત્યાં આગ જાય છે
અને ચિરુભાઈના બેરોડેટના પરિવારે જ કહેલી આ ઘટના છે. એમના ત્યાં વેલકમ માટે એક ગ્લાસમાં દૂધ આપવામાં આવે છે. એટલે ગાંધીજીને શંકા જાય છે કે આ દૂધ બકરીનું લાગતું નથી. એટલે મહાદેવભાઈને બહાર લઈ જઈને બકરી બતાવવામાં આવે છે કે આ બકરી છે અને આ બકરીનું દૂધ જ છે. ઓકે. હા, અને આ ઘટના મને હાલના જે બેરોડર છે એમણે જણાવી છે. એમને મને કહી દીધી. એટલે ગાંધીજીની બકરીની વાત રહસ્યમય હોય છે. આપણે ઘણી બધી રસપ્રદ વાતો કરી, પણ ગાંધી સાથેનું તમારું જે એસોસિએશન છે એમાં ગાંધીજીના જીવનમાંથી તમને એવા કયા પ્રસંગો છે જે તમને આમ વારંવાર યાદ આવતા હોય અથવા તો આમ ટચ કરી ગયા હોય? ગાંધીજી વસ્તુ બોલો કે આપણે કહીએ છીએ ને, સત્ય બોલવું ખૂબ અઘરું છે. હું તમને એવું પૂછ્યું કે તમે અહીંથી સવારથી આટલા સુધીમાં આવ્યા તો એક ઘટનામાં તમે દિલથી નહીં બોલો, એટલે સત્યથી છુપાવશો. ઇવન માણસ કોઈ પણ વ્યક્તિમાં આખા દિવસમાં એક વસ્તુ જૂઠું બોલતો જ હોય છે. ઇવન મારે હું અહીંયા આવું તો હું એક જગ્યાથી જઈને આવ્યો છું, એનું નામ હું છુપાવીને જ બોલીશ. અહીં જઈને નથી આવ્યો, છુપાવીને જ બોલીશ. હું રિક્ષામાં આવે તો હું ગાડીમાં આવે કોઈ મૂકી ગયું એમ જ કહીશ. નાનું મોટું બધા જ માણસો જૂઠું. પણ ગાંધીજીમાં આ જ એક હતી, માણસ કદી છુપાવતા નહોતા. સત્ય બોલવું બહુ અઘરું છે. અહિંસા વાળું આપણો બધાના આમ વાતમાં ગરમ થઈ તરત હાથ ઊંચો થાય. અહિંસા પારવી બહુ અઘરી છે. એટલે એમના જે માણસના જે મંત્રો હતા, 12 મંત્રો, એ અદ્ભુત હતા. અદ્ભુત હતા. અને એમાં તો આ સત્યવાળો જે મંત્ર આજની તારીખમાં સાદગી વાળી વાત કરો, સાદગી જિંદગીમાં કોઈ પચાવી બહુ એલી વાત નથી. અને એ જમાનામાં ગાંધીજી સાદગી ભર્યું ખાતા હતા, સાદગી ભર્યું જીવતા હતા. સાદગી વસ્તુ તમારે અમલમાં મૂકી બહુ અઘરી વસ્તુ છે. બિલકુલ સાચી વાત છે. તમારા આગામી શું આયોજનો છે ગાંધીજીને લઈને? તમે આગળ હવે શું કરવા માંગો છો? ગાંધીજી અમદાવાદમાં છે ને જેટલી જગ્યાએ ફર્યા છે ને, કોઈના ઘરે ગયા છે, કોઈ વ્યક્તિમાં ગયા છે, કોઈ સંસ્થામાં ગયા છે, બહુ ફર્યા છે. અને એ બધી મેં ડોક્યુમેન્ટેશન કર્યું છે. ઓકે. એક વખતે આ બધા જ્યાં જ્યાં ગયા છે એની પર એક મારી ડોક્યુમેન્ટરી બનાવવાની ગાંધીજી સાથે સાંકળીને મારી ઈચ્છા છે. ગાંધીજીનો મેસેજ પછી બીજો પછી ગાંધી સર્કિટ વાળો જે છે મારા મગજમાં છે. દરેક સ્કૂલવાળાના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ ગાંધી સર્કિટમાં જોડાય એ મારી અંદરની ઈચ્છા છે. અંદરની સર્કિટ એટલા માટે તો જ ગાંધીજી છે. દરેક સ્કૂલવાળાને ગાંધી આશ્રમમાં જાય, ગાંધી સર્કિટમાં જાય તો જ એ લોકોને ગાંધી પ્રત્યેની એમનું મહત્તા સમજાશે. એટલે ગાંધી સર્કિટ આદર્શના વિદ્યાર્થીઓ જોડે લઈ જવાની એ મારી બહુ ખૂબ ભાવના છે અને ખૂબ ઈચ્છા છે. શાળાવાળાનો એક કાર્યક્રમ તો હોવો જ જોઈએ કે ગાંધી સર્કિટમાં જાય. બિલકુલ સાચી વાત છે સર. આજે આપણે બહુ વિસ્તારથી મહાત્મા ગાંધી અને અમદાવાદ એ વિશે માણેકભાઈએ જે સંશોધન કર્યું, પુસ્તક લખ્યું, ફિલ્મો બનાવી, એ અંગે એમની પાસેથી વાતો જાણી. હજુ ઘણી વાતો છે જે સર કરવાના છે, પણ એ બધી વાતો ફરી ક્યારેક જાણીશું. અત્યારે અટકીએ. અમારો વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે આ પોડકાસ્ટ તમે નિયમિત જુઓ છો, જોતા રહેજો, વધુ ને વધુ મિત્રો સુધી એને પહોંચાડજો. આવનારા દિવસોમાં અનેક નવી બાબતો લઈને આપની સામે ફરીથી હાજર થઈશું. અત્યારે રજા લઈએ. નમસ્કાર. થેન્ક યુ. वैष्णवजन स्पंदन गांधी विचार के ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.